નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ફેમિલી મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 11/2/2026। તો આજ બપોરના લાઈવ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો આજની બેઠકમાં પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો શું છે મેડિકલ એલાઉન્સને લઈને આ જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો હવે ખાસ કરીને પેન્શનરોને 70 વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો, તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આ મહિને પોતાનું જે ફિક્સ મેડિકલ એલાઉન્સ છે તેને લઈને ફેરફાર કરવા માટેનો અગત્યનો મહિનો છે। તો ખાસ કરીને જે પેન્શનરો પોતે દર મહિને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ મેળવી રહ્યા છે, તેને હવે ખાસ કરીને પોતાનો જે દવાખાનાનો ખર્ચ હોય અને તે હોસ્પિટલના બિલમાં જે કન્વર્ટ કરવા માગતા હોય, એટલે કે જે હોસ્પિટલનું બિલ થયું હોય જ્યારે પણ દર્દી બીમાર પડ્યા હોય અથવા તો પેન્શનર બીમાર પડ્યા હોય ત્યારે જે દવાખાનાનું બિલ થાય, જો તે બિલ લેવા માગતા હોય તો તે તેમાં સુધારો કરી શકે છે। તો ખાસ કરીને મેડિકલ એલાઉન્સના જે ભથ્થા હોય છે એટલે કે તેનું જે મેડિકલ એલાઉન્સની જે રકમ હોય છે તેને એડજસ્ટ કરવા માટે આ મહિનો છે તે ખૂબ જ અગત્યનો છે। તો ત્યારબાદ અન્ય પણ બીજી ચર્ચાઓ કરીએ, તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ પેન્શન સુધારણાના પાત્રતા સ્પષ્ટ કરી છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 8મા સીપીસીના બંધારણ અને પગાર ભથ્થા અને પેન્શનની ભલામણ કરવા માટેના તેમના આદેશની છે તે પુષ્ટિ કરી છે। વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ પેન્શન સુધારણા સંબંધિત અનેક શંકાઓ સ્પષ્ટ કરી છે। તો આમાં 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા લોકો 8મા કેન્દ્રીય પગાર પંચમાં સુધારેલા પેન્શન માટે પાત્ર બનશે કે નહીં તે સામેલ છે। તો શું નાણાં બિલ 2025 એ કેન્દ્ર સરકારને પેન્શનરોમાં તેમની નિવૃત્તિ તારીખને આધારે સ્થાપિત કરવા અને પગાર પંચની ભલામણોને સ્વીકારવા માટે અધિકૃત કર્યા છે કે નહીં તે સામેલ છે। તો સોમવારે એટલે કે 9 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય આનંદ ભદૌરિયા દ્વારા પૂછવામાં આવેલા એક અત્રાંતિક પ્રશ્નમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 8મા પગાર પંચની વર્તમાન સ્થિતિ વિશે અપડેટ આપ્યું હતું। તો શું નાણાં બિલ 2025 એ સરકારને પેન્શનરોમાં તેમની નિવૃત્તિ તારીખ અને પગાર પંચની સ્વીકૃત ભલામણોને આધારે ભેદ સ્થાપિત કરવા માટે અધિકૃત કર્યા છે? તો આ પ્રશ્નના જવાબમાં ચૌધરીએ એટલે કે પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનનું નિયમન વૈધાનિક જોગવાઈઓ દ્વારા કરવામાં આવે છે। તો મુખ્યત્વે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021, જે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ અસાધારણ પેન્શન નિયમો 2023 અને સમયાંતરે જારી કરાયેલ અન્ય સંબંધિત સૂચનાઓને આધારે તેમણે સમજાવ્યું કે પેન્શન સુધારાઓ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા સામાન્ય આદેશો દ્વારા લાગુ કરવામાં આવે છે। તો મુખ્યત્વે પગાર પંચની ભલામણો સ્વીકારાયા પછી તેને અમલમાં મૂકવા માટે આવા ફેરફારો નાણાં બિલ 2025માંથી આપમેળે ઉદ્ભવતા નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો શું નાણાં અધિનિયમ 2025 હાલના કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમોને માન્ય કરે છે? તો ચૌધરી કહે છે કે કેન્દ્રીય પગાર પંચ નિષ્ણાત સંસ્થાઓ હોવાથી સરકારી કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ પગાર ધોરણ, ભથ્થા અને પેન્શનની ભલામણ કરે છે। તો નાણાં અધિનિયમ 2025ના ભાગ 5
એ ભારતના સંકલિત ભંડોળોમાંથી મળેલી પેન્શન જવાબદારીઓને સંચાલિત કરતા હાલના કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો અને સિદ્ધાંતોને માન્ય કર્યા છે અને હાલના નાગરિક અથવા સંરક્ષણ પેન્શનમાં ફેરફાર કરતું નથી, એમ ચૌધરીએ કહ્યું હતું. તો શું 31 ડિસેમ્બર 2026ના રોજ કે તે પહેલાં નિવૃત્ત થયેલા લોકોને 8મા સીપીસી એટલે કે 8મા પગાર પંચ મંજૂર ધોરણો મુજબ સુધારેલા પેન્શન મળશે? તો આ પ્રશ્નના જવાબમાં મંત્રી કહે છે કે પેન્શન સુધારાઓ કાયદાકીય નિયમો અનુસાર અને પગાર પંચની ભલામણો સ્વીકારાયા પછી જારી કરાયેલા સામાન્ય આદેશો દ્વારા સખત રીતે કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો શું 8મા કેન્દ્રીય પગાર પંચે કામ કરવાનું શરૂ કરી દીધું છે? તો આ પ્રશ્નના જવાબ આપતા પંકજ ચૌધરી કહે છે કે સરકારે 3 નવેમ્બર 2025ના રોજના ઠરાવ દ્વારા 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અને તેની સંદર્ભ શરતોને પહેલેથી જ સૂચિત કર્યા છે. તો આ પંચ તેમના બંધારણના 18 મહિનાની અંદર તેમની ભલામણો છે તે આપશે. તો 8મા સીપીસીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ પેન્શન વગેરે પર તેમની ભલામણો કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.